વાયરલેસ ટ્રાન્સમીટર એન્ડ રિસીવર, ઓડિયો ટ્રાન્સમીટર, સાઉન્ડ સિસ્ટમ અને ડીજેમાં વપરાય, હોમ મેડ છે. ત્યાં હું રેન્જ ચેક કરવાનો હું આની. આ રિસીવર આ બ્લેક કલરનું અત્યારે ચાલુ છે, આ ટ્રાન્સમીટર છે, તેને ઓન કરું. આમાં રેડ કલરની લાઇટ બ્લિંક થાય છે. જો કનેક્ટ થઈ જાય એટલે બ્લિંક થવાનું બંધ થઈ જાય અત્યારે. અને બહુ નાની એવી બ્લિંક થાય છે કેમેરાની શટલ સ્પીડને કારણે. બાકી એ કન્ટિન્યુ ચાલુ છે, અત્યારે કનેક્ટ થઈ ગયું છે. તો હું આની રેન્જ ચેક કરું અત્યારે. જે આની રેન્જ ડિસ્કનેક્ટ થાય, આપણે છેટે લઈ જાઉં તો ડિસ્કનેક્ટ થાય એટલે આની લાઇટ બ્લિંક કરવા માંડે, ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહે. તો ચેક કરીએ આપણે આની રેન્જ કેટલી છે. તો તમે જોઈ શકો રેડ કલરની લાઇટ કન્ટિન્યુ ચાલુ છે ટ્રાન્સમીટરમાં. અને મારું રિસીવર 111 નંબરનું જે મકાન છે મારું, ત્યાં નીચે રાખેલું હોય ડેલાની પાસે. બાકી તમે ડિસ્ટન્સ જોઈ શકો એટલો ડિસ્ટન્સ છે. રેડ લાઇટ હજી કન્ટિન્યુ ચાલુ છે. જો આ થોડીક શટલ સ્પીડ છે કેમેરાની, એના માટે તમને બ્લિંક કરતી દેખાય ભાઈ. જો 1 મિનિટ, એકદમ ચાલુ જ છે. જો થઈ ગઈ. હજી હું આગળ આમ ટેસ્ટ કરું ક્યાંક સુધી ડિસ્ટન્સમાં બતાવે. તો તમે જોઈ શકો છો રેડ લાઇટ હજી પણ ચાલુ છે, બ્લિંક નથી થતી એટલી. એટલે આપણું ટ્રાન્સમીટર હજી પણ કનેક્ટ છે. અને રિસીવર કહો તો જો કેટલું છેટું છે, 111 નંબરનું. જો આ ટ્રાન્સમીટર છે, ડિસ્કનેક્ટ હજી નથી થયું. એટલી હજી રેન્જ મારું રિસીવર હજી અહીંયા નીચે પડ્યું છે. હજી આ કનેક્ટ નથી થયું એટલે ડિસ્કનેક્ટ નથી થયું રેન્જ. તો આમાં હજી પણ લાલ લાઇટ ચાલુ છે, એટલે આપણું ટ્રાન્સમીટર હજી પણ ડિસ્કનેક્ટ નથી થયું. અને રેન્જ તો આ નીચે ડેલો છે 111 નંબરનો મારો બ્લોક, ત્યાં નીચે મારું રિસીવર પડ્યું છે. આ છે ટ્રાન્સમીટર ઓડિયોનું. આ XLR ઇનપુટ છે, જ્યાંથી ઓડિયો ઇનપુટ કરવાનો. આ બીજી સોસાયટી આવી ગઈ અહીંયા. આ બીજી સોસાયટીનો રોડ છે, એટલે સામે નહીં એ મારી સોસાયટી, અહીંયા મારું હોમ છે. હજી હું આગળ ચેક કરી ક્યાં સુધી આ ડિસ્કનેક્ટ નથી થતું. તો ફાઇનલી મિત્રો આપણું ટ્રાન્સમીટર રિસીવર ડિસ્કનેક્ટ થઈ ગયું સામેથી. તો લાલ લાઇટ બ્લિંક થઈ છે. અને તમને કહું તો મેં અત્યારે હમણાં તમે થોડીક વાર પહેલાં જો આ થાંભલો છે, ખૂણા ઉપરથી મેં તમને ચેક કરાવ્યું તો અહીંયા સુધી નેટવર્ક આવતું હતું, કનેક્ટિવિટી હતી. અને જો અહીંયા હું આ જગ્યાએ પહોંચ્યો એટલા જગ્યામાં, તો આ થઈ ગયું ડિસ્કનેક્ટ. જો હવે બ્લિંક થાય છે પરફેક્ટલી, આ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. તમને એ રેન્જ બતાવું તો વાં ઓલો થાંભલો દેખાય, સ્કૂટી પડી છે, વાં થાંભલો હોય, અહીંયા સુધી મારું રિસીવર અહીંયા છે. આ ટ્રાન્સમીટર છે. ઝૂમ આઉટ કરું તો અહીંયા છે, એટલું છેટું ત્યાં. તો અરાઉન્ડ હું હિસાબ કરું તો 300 મીટર જેટલી અત્યારે આ રેન્જ આપે છે. 300 મીટર સુધી કોઈ પણ સિગ્નલ છે, ઓડિયો સિગ્નલની વાત થાય છે, જે સાઉન્ડમાં લાઈવ સાઉન્ડ ડીજેમાં સિગ્નલ આવે, ઓડિયો સિગ્નલ આપણે XLR કેબલથી લોંગ ડિસ્ટન્સ સુધી મોકલતા હોય, એમાં ઘણીવાર ડિસ્ટોર્શન આવે અને ડીલે બને. એટલે આમાં ડીલે બનવાના ચાન્સીસ બહુ ઓછા છે વાયરલેસલી છે.